નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી વઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર આજે પણ જારી રહ્યો છે। આજે સ્વાઇન ફ્લૂથી 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે વધુ 17 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાતા સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ આંક 287 પર પહોંચ્યો છે। જ્યારે આજે વધુ 2 મોત સાથે સ્વાઇન ફ્લૂથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 24 પહોંચી છે। સ્વાઇન ફ્લૂએ આજે વધુ 2 વ્યક્તિઓની જિંદગી પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે। આરોગ્ય તંત્ર અને સરકાર કચ્છમાં સ્વાઇન ફ્લૂને રોકવા ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ કચ્છમાં સ્વાઇન ફ્લૂ પર રોક લગાવવો મુશ્કેલ બન્યો છે। છેલ્લા 43 દિવસમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂથી 24 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 287 લોકો સ્વાઇન ફ્લૂ વાયરસનો શિકાર બન્યા છે। આજે વધુ 2 લોકોના મોત અને 17 પોઝિટિવ કેસ કચ્છમાં નોંધાયા છે। મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં। સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ। બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ। રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ। આરામદાયક બેઠક વ્યવસ્થા। મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે। ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ। સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર ST આઉટગેટ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832220349 9998968699। ઈમેલ maharaja_restaurant@yahoo.com। રક્તદાન એ જ મહાદાન। ભુજની જનરલ હોસ્પિટલમાં મહાશિવરાત્રી સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ભુજની GK જનરલ હોસ્પિટલમાં મહાશિવરાત્રી સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા જીવનમાં રક્તદાનનું શું મહત્વ છે તેની સમજણ આપવામાં આવી હતી। આજના બ્લડ ડોનેશન કેમ્પમાં સમિતિ તેમજ હોસ્પિટલમાં તમામ સ્ટાફનો સહયોગ મળ્યો હતો। મહાશિવરાત્રીને અનુલક્ષીને આ આયોજન ગોઠવવામાં આવ્યું હતું। આવનારા સમયમાં આ કામગીરી વધુને વધુ લોકો સુધી પહોંચે તેવું આયોજન કરાયું છે। હર હર મહાદેવ। આજે સનાતન હિન્દુ સમાજ તરફથી વિવિધ કાર્યક્રમોનું જે આયોજન થયું છે, એમાં બ્લડ ડોનેશનનું આયોજન થયું છે। અહીંયા અમારા વિવિધ ક્ષેત્રમાંથી આવેલા ભાઈઓએ બ્લડ ડોનેશન કર્યું છે ને હજી ચાલુ છે। વિવિધ કાર્યક્રમોમાં એક કાલે આરતી શણગાર હરીફાઈનો એક કાર્યક્રમ હતો, એ બહુ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। આજે બ્લડ ડોનેશન, કાલે હમીરસર તળાવ સફાઈ અભિયાન છે અને વિવિધ કાર્યક્રમ છે। હર હર મહાદેવ। તારીખ 17/2 જે મહાશિવરાત્રી આવી રહી છે, એના અનુસંધાનમાં સનાતન હિન્દુ ધર્મએ જે વિવિધ કાર્યક્રમોનું જે આયોજન ગઈકાલથી જે સ્ટાર્ટ કર્યું છે, એ તો આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ છે, અત્યારે પણ ચાલુ જ છે। આવતીકાલે સાંજે 4 કલાકે હમીરસર તળાવનું સફાઈ અભિયાનનું પણ આપણે આયોજન કર્યું છે। તો એમાં પણ હું લોકોને બધાને અહીંયાથી અપીલ કરું છું કે વધારેમાં વધારે સંખ્યામાં બપોરે 4 કલાકે બધા ત્યાં જોડાય અને તારીખ 17/2 ભવ્યથી ભવ્ય રવાડી, જેમ આપણે ગઈ સાલે પણ આપણે લગભગ 40 થી 50 હજાર શિવ ભક્તો એમાં જોડાણા હતા, તો આ વખતે પણ બહોળી સંખ્યામાં બધા લોકો શિવ ભક્તો જોડાય એવી અહીંયાથી અપીલ કરવામાં આવે છે। આ વખતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું, તો શોભાયાત્રા સિવાય પણ લોક ઉપયોગી તથા સમાજ સેવાના કાર્યો થાય એ માટે એક પહેલ કરી આજે બ્લડ ડોનેશનનું કેમ્પ યોજ્યું। એક બ્લડ ડોનેશન જ એવું કેમ્પ છે કે એનામાં કોઈ અમીરી ગરીબીનો ભેદભાવ હોતો નથી। તમે 18 વર્ષથી ઉપર અને 45 કિલોથી વજન વધુ હોય તો એકની જિંદગી બચાવી શકવાનો આનંદ છે। આજે કેટલા શિવ ભક્તો ઉમટી પડ્યા છે અને અહીંયા લાઈન લાગી ગઈ છે બ્લડ ડોનેશન માટે। આ એક બોટલ કોઈકનું જીવનનું દીવો પ્રગટાવશે।
જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. આગામી 17 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી ભારતભરમાં ધૂમધામથી ઉજવાશે. હર હર મહાદેવના નાદ સાથે પૂરું ભારત ભક્તિમય માહોલમાં ફેરવાઈ જશે. માંડવીમાં મહાશિવરાત્રીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. માંડવી ડીશ એન્ટેના પરિવાર દ્વારા બરફનું શિવલિંગ બનાવવામાં આવશે. માંડવી ડીશ એન્ટેના પરિવાર દ્વારા મહાશિવરાત્રીના દિવસે વિશાળ બરફનું શિવલિંગ બનાવવામાં આવશે. જેના ભાગરૂપે બરફનું શિવલિંગ કઈ રીતે બનાવવું તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહાશિવરાત્રીના દિવસે બરફનું વિશાળ શિવલિંગ બનાવવામાં આવશે. આ શિવલિંગને કઈ રીતે બનાવવું, બનાવતા કેટલો સમય લાગશે તે માટે માંડવી ડીશ એન્ટેના દ્વારા ડેમો સ્વરૂપે એક શિવલિંગ તૈયાર કરાયું હતું. મહાશિવરાત્રીના આગલા દિવસે વિશાળ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ મહાઆરતીનો લાભ લેવા માંડવી ડીશ એન્ટેના પરિવાર દ્વારા તમામ ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. આજે મહાશિવરાત્રી 17 તારીખ આસપાસ છે. તે સમયે એનો ઉત્સવ ને માટે દરેક જીવ શિવની સાથે સમાય સંતોષ માની અને પોતાનો સંસાર સુંદર રીતે ચલાવી શકે એ હેતુએ બધે અત્યારે આ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ઉત્સવના નિમિત્તે અમારા માંડવી ડીશ એન્ટેનાના તમામ છોકરાઓના સહયોગથી ને એ લોકોની મહેનતથી એ લોકોને એમ ઈચ્છા થઈ કે આપણે બરફના શિવલિંગ સાક્ષાત બનાવીએ, પ્રેક્ટિકલ રિયલ બરફના. તો એ બનાવવામાં આવ્યો છે, જેના દરેક વ્યક્તિએ દર્શનનો લાભ લેવો. ત્યારબાદ બીજું કે 16 તારીખના એક મહાઆરતીનો પ્રોગ્રામ પણ રાખેલો છે. તો એ લોકોએ આપ બધે પોતપોતાની રીતે ભાવનાઓથી ત્યાં અહીંયા કને લાભ લેવા વિનંતી. ધન્યવાદ. જય શિવ. હર હર મહાદેવ. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલીવાર ભુજ, અમદાવાદ, ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. સ્વાઇન ફ્લૂની રસી ગંભીર બીમારીમાં લેવી જોઈએ, અન્ય કોઈ લક્ષણોમાં રસી ન લેવી જોઈએ તેવો તબીબોનો મત. ગુજરાતની સાથે સાથે કચ્છમાં દિન પ્રતિદિન સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યા છે. સ્વાઇન ફ્લૂ એટલી હદે બેકાબુ બન્યો છે કે અત્યાર સુધી મૃત્યુઆંકની સેન્ચુરી થઈ ગઈ છે. હાલમાં જે રસી આપવામાં આવે છે તેની અસર 21 દિવસ પછી થતી હોય છે. કોઈ ગંભીર બીમારી હોય તો જ આ રસી લેવી જોઈએ, બાકીના અન્ય કોઈ પણ લક્ષણોમાં રસી લેવી જોઈએ નહીં તેવું કચ્છના તબીબોનો મત છે. સ્વાઇન ફ્લૂથી ગભરાવાની જરૂર નથી. કેમેરામેન કલ્પેશ કોર સાથે કૌશિક છાયા. મારું નામ ડોક્ટર નેહલ છે. હું બાળકોનો ડોક્ટર છું. સ્વાઇન ફ્લૂ એક એવો રોગ આવ્યો છે કે જે આપણે નામથી જ ગભરાવી મૂકે છે. એના વિશે મારે લોકોને ખાસ એ જાણ કરવાની થાય કે આ રોગથી ગભરાવાની જરૂર નથી. ખાસ તો એના જે મૂળ લક્ષણો છે એ લક્ષણો આપણે જો સમયસર પકડી લઈએ અને સમયસર સારવાર કરીએ તો આ રોગ જીવલેણ બનતો નથી. તો તમારી ચેનલના માધ્યમથી હું એ રોગના લક્ષણો વિશે જાણ કરવા માગીશ. કોઈ પણ મોટાને કે નાનાને જો એવું બને કે બહુ વધારે તાવ આવે, 102, 104 જેવો તાવ આવે, ગળામાં ખૂબ બધો દુખાવો થાય અને ખોરાક લેવામાં તકલીફ પડે તો એને સ્વાઇન ફ્લૂના પ્રાથમિક લક્ષણો કહેવાય. અને જો એવું થાય તો આપણે સ્વાઇન ફ્લૂની જ્યાં કને સારવાર મળતી હોય એવી જગ્યાએ જઈ અને સારવારના રિપોર્ટ માટે
આગળ કામ કરવાનું થાય. લોકો અત્યારે સામાન્ય શરદી ખાંસીથી પણ બહુ ડરી રહ્યા છે. કોઈ પણ છોકરાને છીંક આવે તો પણ માતા પિતા સીધા દોડીને ડૉક્ટર પાસે પહોંચે છે. સામાન્ય છીંક અને શરદી કે એવા રોગમાં ડરવાની જરૂર નથી, પણ હા, જરૂરથી જો ખૂબ બધો તાવ આવતો હોય, ગળું દુખતું હોય, ખોરાક ન લેવાતું હોય અને નાના બાળકોમાં હાંફ થતી હોય તો જરૂરથી ડૉક્ટર પાસે તરત જવું જોઈએ અને સ્વાઇન ફ્લૂની તપાસ કરાવવી જોઈએ. આના ઉપરાંત મારે સ્વાઇન ફ્લૂની રસી વિશે પણ જાણ કરવાની થાય. સ્વાઇન ફ્લૂની રસી માટે પણ આજે માણસો બહુ જ સજાગ થઈ ગયા છે અને તરત રસીની તપાસ માટે ડૉક્ટરો પાસે આવી રહ્યા છે. રસી માટે મારે જાણ એ કરવાની થાય કે સ્વાઇન ફ્લૂની રસી છે એ પ્રકારની રસી છે કે જેને માર્યા પછી લગભગ 21 દિવસે એની અસર આવે છે. લોકોની જાણ માટે કે જેમ તડકો ચડશે એમ સ્વાઇન ફ્લૂની અસર ઓછી થશે, મતલબ કે લગભગ 15 દિવસથી મહિનામાં સ્વાઇન ફ્લૂની સિઝન પૂરી થવા ઉપર છે. તમે રસી મુકાવશો તો એની અસર 21 દિવસે આવશે. આ રસીની અસર આ સિઝન પૂરતી જ છે, મતલબ કે આવતે વર્ષે જે સ્વાઇન ફ્લૂનો અટેક પાછો આવશે એના માટે આપણે નવી રસી જોઈશે. તો એ માટે તમારે આ રસી મૂકવી કે નહીં એના ઉપર આ તથ્યને ધ્યાનમાં લઈને વિચાર કરવાનો છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. AK ઝાલા, મોબાઈલ નંબર 9979462165. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. ભુજ નગરપાલિકાના ફિક્સ પગારમાં કામ કરતા ડ્રેનેજ, વાલમેન અને સેનિટેશનના કર્મચારીઓ પગાર વધારવા મુદ્દે છેલ્લા 2 દિવસથી કામથી અડગા છે. આજે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી અને સમાધાન નહીં થાય તો કામથી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ભુજ નગરપાલિકામાં ફિક્સ પગારમાં કામ કરતા 200 જેટલા કર્મચારીઓ છે. સરકારના આદેશ મુજબ પગાર વધારો થવો જોઈએ. આ પગાર વધારવા મુદ્દે ડીએમઓ અને ચીફ ઓફિસરે તમામ પ્રકારની સહીઓ કરી દીધી છે, જ્યારે આ બાબતે ભુજ નગરપાલિકાના પ્રમુખ કોઈ નિર્ણય લેતા નથી અને આ તમામ કર્મચારીઓનો પગાર વધારતા નથી, જેથી ભુજ નગરપાલિકાની ડ્રેનેજ, સેનિટેશન અને વાલમેન છેલ્લા 2 દિવસથી કામથી અડગા છે. આજે ડીએમઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ડીએમઓ પારસ મકવાણાએ જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રમુખ આદેશ કરે એટલે પગાર વધારો અમલી બની જશે, પરંતુ પ્રમુખને આ કર્મચારીઓનો પગાર વધે તેમાં જરા ઇન્ટરેસ્ટ દેખાતો નથી. મારું નામ ચમનેશ અઠવાલ, અમે ભુજ નગરપાલિકા કર્મચારીઓ છીએ અને અમારી રજૂઆત છે લઘુત્તમ વેતન મેળવવાની. અને અમારો 30 તારીખના ઠરાવ પણ પાસ થઈ ગયો છે અને ચીફ ઓફિસર સાહેબ પણ મંજૂરી આપી દીધી છે, પ્રમુખશ્રીએ મંજૂરી આપી નથી, જેના લીધે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરાવ્યા પણ રજૂઆત કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મળેલ નથી. કલેક્ટર સાહેબ હાજર છે નહીં, એટલે ડીએમઓ સાહેબને અમે અરજી આપેલી છે. હાલમાં અમારા વેતન 5,000 છે અને લઘુત્તમ વેતન અમારો 8,250 જેટલો છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141.
બોમ્બે હાઈકોર્ટે આરટીઓ કચેરીમાં આરટીઓ એજન્ટના પ્રવેશ પર હંગામી રાહત આપી છે. આ ચુકાદા સાથે કચ્છના આરટીઓ એજન્ટોમાં પણ આશાનો સંચાર થયો છે અને સરકાર સાથેના કેસમાં પક્ષકાર તરીકે જોડાવા ચક્રો ગતિમાન કર્યા છે. તાજેતરમાં કચ્છના મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આરટીઓ કચેરીમાં અરજદાર સિવાય એજન્ટને પ્રવેશવા પર રોક લગાવતો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ ચુકાદા સામે ગાંધીધામના આરટીઓ એજન્ટ મુસાસમાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવીને જાહેર હિતની અરજી દાખલ કરી છે. ભુજના આરટીઓ એજન્ટ ઉમર શમા અને હિમાંશુ ગોરે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં પણ મોટર વાહન વ્યવહાર કમિશનરે આરટીઓ કચેરીમાં એજન્ટોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી, જે સામે એજન્ટોની અરજી પર નાગપુરની હાઈકોર્ટને બેન્ચે કામચલાઉ મનાઈ હુકમ આપી દીધો છે. આ સાથે જ કચ્છના આરટીઓ એજન્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી સામે ગુજરાતના આરટીઓ એજન્ટો વધુ સંખ્યામાં જોડાશે તેવું આરટીઓ એજન્ટ ઉમર સમા અને હિમાંશુ ગોરે જણાવ્યું છે. અમને ભાઈ મહારાષ્ટ્ર સરકારે જે મહારાષ્ટ્રની ન્યાયતંત્ર જે ન્યાય આપ્યો છે આરટીઓ એજન્ટોને એ અમે આવકારીએ છીએ અને અમને પણ વિશ્વાસ છે કે ગુજરાત રાજ્યમાં પણ આવી રીતે અમને ગુજરાતના આરટીઓ એજન્ટોને પણ અમને ન્યાય મળશે. અમારી આજે 12 તારીખ હતી. છેલ્લા અમને સમાચાર મળ્યા છે અમારા હાઈકોર્ટના જજે પણ વકીલે સરકારી છેલ્લા 15 દિવસની મુદત માંગી છે આરટીઓ શ્રીએ અને કલેક્ટર શ્રીએ પણ એમાં જણાવી દીધું છે કે ભાઈ આ તો કાયદા મુજબ નથી, એટલે મેં લખી દીધો છે. અને આરટીઓમાં કમિશનરે કીધું કે તમે કયા એજન્ટને આવવાની ના પાડી છે લિખિતમાં કે કોઈને ના નથી પાડી, કે આ તો જાહેરનામું બહાર પાડેલ છે. અમે 2-3 એજન્ટ નામદાર હાઈકોર્ટમાં ગયા છીએ અને સાથે અમે જોડાવાની પણ 100 એજન્ટો સાથે જોડાઈ જશું અને ગુજરાત ન્યાયતંત્રમાં પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને એમને 101% ન્યાય મળશે એ અમને વિશ્વાસ ધરાવીએ છીએ. ન્યાયાલયમાં એવું છે, કલેક્ટર સાહેબે જાહેરનામું પાડ્યું છે કે એજન્ટોને પ્રતિબંધ ફરમાવે છે અંદર આવવા માટે, અને એના માટે કરીને અમે હાઈકોર્ટમાં ગયા છીએ કે ભાઈ શા માટે આવવા ન દે. અમે પબ્લિકના પ્રતિનિધિ તરીકે જઈએ છીએ. કોઈ એજન્ટ તરીકે એજન્ટ પ્રથા 1989થી નાબૂદ થઈ ગઈ છે, ત્યાર પછી કોઈ પ્રથા છે જ નહીં, પણ તે છતાં ટ્રક માલિકો છે, વાહન માલિકો છે, એ અમને ઓથોરિટી આપે છે અને અમે ત્યાં જઈએ છીએ આરટીઓમાં કામ કરવા. હાઈકોર્ટ દ્વારા હજી તો એ લોકો સરકારી તંત્ર મુદત માગે છે, એટલે કોઈ જવાબ નથી આપતા. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભૂકંપ પછી પરપ્રાંતિયોની સંખ્યા વધી રહી છે અને તેની સાથે સાથે ગુનાઓ પણ વધ્યા છે. દરરોજ પોલીસ ચોપડી બળાત્કાર, છેડતી, ચોરી, લૂંટ, હત્યા, મારામારી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. મોટાભાગના ઔદ્યોગિક એકમોમાં ફરજ બજાવતા પરપ્રાંતિયોના બી રોલ ભરવામાં આવતા નથી. જેવો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેની શું ખાતરી? તેના પર અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. નિરાલીબેન ચૌહાણના જણાવ્યા પ્રમાણે આપણી સલામતી આપણા હાથમાં છે. હાલમાં જ્યારે બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ પણ ગંભીરતા દાખવે તે ઇચ્છનીય બની રહે છે. કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, ગાંધીધામ, આદિપુર, ભચાઉ, રાપર, મુન્દ્રા, માંડવી, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે પોલીસ ભેદ ઉકેલવા કાર્યવાહી કરે તે જરૂરી બની રહે છે. કેમેરામેન કલ્પેશ કુર સાથે કૌશિક છાયા. મારું નામ નિરાલી ચૌહાણ છે. હું પેરિસ બેકરીમાં
આવું છું. જી હા, તમારી વાત સાચી છે. ભૂકંપ પછી જેમ વિકાસ પણ થયો છે તેમ આ બધી આપણા માટે મુશ્કેલીઓ પણ આવી છે કચ્છમાં, કે આજકાલ છોકરીઓને એકલા ક્યાંય સલામતી નથી આપણા માટે, ઉપરાંત ઘરની પણ સલામતી નથી. બહારની જે પબ્લિક આવી છે આપણે અહીંયા કચ્છમાં, એના કારણે આપણે ખૂબ તકલીફ થાય છે. ઉપરાંત ક્યાંય પણ એકલું નીકળવું છોકરીઓ માટે આજે સલામત નથી. અત્યારે તો હવે આપણી સેફટી આપણે જ કરવી જરૂરી બની રહી છે, કેમ કે જે રીતે આ રીતે બે વિભાજન પડ્યું છે તેમાં એમ કે સામાન્ય પબ્લિકને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે, કારણ કે પોલીસના વિભાજનને કારણે લોકોમાં પણ વિભાજન થઈ ગયું છે. જી હા, પોલીસ બધા એવું લાગે છે કે બધા એકબીજા ઉપર આરોપો મૂકે છે, પણ કોઈ પોતાની જવાબદારી સમજતું નથી અત્યારે. ભલે કરે છે એમ કે પોલીસ પોતાની રીતે પ્રયાસો કરે છે, પણ જરૂરિયાત પૂરતા નથી અત્યારે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshani@hotmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજમાં સર્જાયેલા વિવિધ 2 અકસ્માતોમાં એક કાર ચાલકને ઈજાઓ પહોંચી હતી, જ્યારે એક ટ્રકે વાછરડીને અડફેટે લેતા વાછરડીનું મોત નીપજ્યું છે. ભુજ શહેરના લોટસ રિંગ રોડ પર ડમ્પર ચાલકે એક વાછરડીને અડફેટમાં લેતા તેનું મોત થયું હતું. બનાવના પગલે પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. મારું નામ જયેશ મહારાજ, આરટીઓ રિલોકેશન સાઇડમાં રહું છું, અને આરટીઓના અંદરથી મેં પસાર થતો અને એક ભાઈનો ફોન આવ્યો કે બેફામ ટ્રક ચલાવતા અહીંયાથી એક વાછડીને મારી નાખતા. તો તાત્કાલિક મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને ઘણા ભાઈઓ આવી ગયા અને ગાડી સાઈડમાં રખાવી. અહીંયા હમણાં હાલ ઘડી રાજ્યપાલ અને આપણા ઉપરાષ્ટ્રપતિ આવ્યા, એમાં અમને વાંધો નથી, ભલે પ્રેમથી કચ્છમાં આવ્યા. આ વહીવટી તંત્રને તમારા માધ્યમથી એ કહેવા માંગુ છું કે આ તો એક 12 મહિનાનો બચલો હતો ગાયનો. જો છોકરો હોય તો શું હાલત થાય? તો જ્યાં જ્યાં સ્પીકર હતા એ કાઢી નાખ્યા છે. જેનામાં આવતા હોય આરંભીમાં કે જિલ્લા પંચાયતમાં કે નગરપાલિકામાં તાત્કાલિક દોરે આ જેવા સ્પીકર હતા એવા બનાવી દે, નહીં તો આવી જો વાછડીની હાલત થઈ એવી આમ પબ્લિકની હાલત થશે. જ્યારે માધાપર હાઈવે વિસ્તારમાં કાર સાથે અન્ય એક વાહનની ટક્કરમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ કેસની વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે. અવારનવાર સર્જાઈ રહેલા અકસ્માતો ચિંતાજનક ગણી શકાય તેમ છે. દેવસી રવા રબારી, હું મારા ઘર બાજુ રાઈટ સાઈડ વરવા જતો હતો. અચાનક ગાડીના બ્રેક ફેલ થઈ ગયા, એટલે સામેથી અંજારથી આવેલી ગાડી ઠોકાઈ ગઈ. ગાડી ઇન્ડિગો હતી. માધાપરથી હું આવતો હતો ને રાઈટ સાઈડ આપણે ચેતન્ય ધામમાં એ બાજુ કોલોની વરવા જતો હતો. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટ્રાર, સિટીઝન, કેસિયો, ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ.
સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજના કેમ્પ વિસ્તારમાં રૂપિયા માંગવા બાબતે મારામારી સર્જાઈ હતી. ઈજાગ્રસ્તને ભુજની જેકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. 24 વર્ષીય જીતેન્દ્ર દોલતરામ કાસવણને રઘુવીર પટેલ અને તેના પુત્રએ કલરકામના રૂપિયા મુદ્દે ધકબુસટનો માર માર્યો હતો. ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેઓની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે. जितेंद्र दुकान में नहीं कलर का काम करता हूँ. हाँ. क्या हुआ था? सेठ ने मारा था. पैसा लेने गया था ना, सेठ ने मारा था धोखा. क्या सेठ का क्या नाम है? रघुवीर. कहाँ का है? एमपी का. एमपी कहाँ पे रहता है? इधर ही कैंपेरिया में. क्यों मारा? किसने मारा? वो पैसा लेने के लिए गए थे ना, ये पहले मेरा भाई गया था तो मतलब उसको मार रहे थे. સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનું સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી, મોબાઈલ નંબર 9724131888, 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 180023322146 પર સંપર્ક કરી શકાશે. આરોગ્ય પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.